નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અમે લોકો ગુજરાતના સુપ્રસિદ્ધ એવું કૃષ્ણભંજન સાળંગપુર મંદિર આવી ગયા છે. સાળંગપુર મંદિર આવવા પાછળ તો અમે ઘણીવાર સાળંગપુર મંદિર આવતા હોય છે અને અહીંયાના વ્લોગ પણ અમારા ઘણા છે. પણ આજે જે મંદિર અમે જે જગ્યા ઉપર આવ્યા છે એ જગ્યા તમે બહુ ખૂબ જ ઓછી જોઈએ છે, એટલે જ અમે તમને લોકોને આ જગ્યા બતાવવા માંગીએ છીએ. જે જગ્યા છે જીવા ખાચરનો દરબારગઢ. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે, જ્યાં ખુદ સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા અને વડ નીચે બેસીને 18 વચનામૃત આપ્યા હતા. આ જગ્યાનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને તમે જો સાળંગપુર આવો તો આ જગ્યા ઉપર આવવું જોઈએ, કેમ કે આ જૂની જગ્યા છે. અને જે આ જગ્યા છે એનું નામ છે દરબારગઢ, જીવા ખાચરનો દરબારગઢ. અહીંયા ભગવાન સ્વામિનારાયણ જે હતા તે અહીંયા આવતા અને અહીંયા એક વડલો હતો, એ પણ તમને બતાવી. અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. તો તમે અહીંયા આવો સાળંગપુર તો આ જગ્યા ઉપર તો જરૂર આવો. તમે જો આ જગ્યા જોઈ હોય તો તમે કોમેન્ટ કરો, અને જો ન જોઈ હોય તો પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવશો કે જગ્યા તમે જોઈ હતી. ચાલો આપણે જોઈએ અંદર. મંદિર અંદર આવતા પહેલાં તમારે અહીંયા બૂટ ચપ્પલ ઉતારી દેવાના છે, જે દરેક હિન્દુ ધર્મના આપણે મંદિરે જઈએ છીએ ત્યાં આપણે કરીએ છીએ. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમે જોઈ શકો છો હજી પણ જૂના નળિયા. આ જે નળિયા છે તમે ઘણા લોકોએ તો જોયા પણ નહીં હોય. હવેની નવી પેઢી છે તેમણે આ નળિયા જોયા નહીં હોય. આ નળિયા ખૂબ જ સુંદર મજાના છે અને જે મકાન છે તે પણ હજી ખૂબ જ જૂનું મકાન છે. આ જગ્યા જે છે ને, જ્યાં આંબલીનું ઝાડ, જ્યાં સ્વામિનારાયણ ભગવાને ભાદરવા સુદ 6 ને 1877 રોજ સંધ્યાના સમયે અહીંયા 18 વચનો આપ્યા હતા, વચનામૃત આપ્યા હતા. અને આ જગ્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. અત્યારે તો આ જે વૃક્ષ છે આંબલીનું તે અહીંયા હયાત નથી, પણ આ જે જગ્યા છે તે જગ્યા ઉપર આ વસ્તુ હજી પણ આ સ્તંભ જેવું બનાવવામાં આવ્યું છે. ખબર સુંદર મજાનું મંદિર છે અને હરિભક્તોએ આ ઓરડા અંદર દર્શન કરવા જવું. તમે મંદિર અંદર આવો એટલે ખૂબ જ જૂનો પટારો જોવા મળે છે. આ પટારા પહેલાં આની અંદર વસ્તુનો સંગ્રહ કરવામાં આવતો. અત્યારે તો તમે ક્યાંય નહીં જોતા હોય. અત્યારે આપણે જે તિજોરી કબાટ આવી ગયા છે, પણ આ જૂની વસ્તુની ઉપર તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. અને તમે અંદર આવો એટલે અંદર તમે જોઈ શકો છો ભક્ત શ્રી હાજા ભરવાડ, સદગુરુ મહા મૂળજી બ્રહ્માચારી, શકુનાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શ્રી ભક્ત રાઠોડ ધાંધલ, જીવરાજ રજકોર, એવા ઘણા ભક્તો જે સ્વામિનારાયણ ભગવાનના જે શરણોમાં બેઠેલ છે તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે વિવિધ પટારા જોઈ શકો છો. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. આ જગ્યાનો જો તમને ખ્યાલ ન હોય તો તમે એકવાર અહીંયા આવવું જોઈએ, કારણ કે આપણે તો શું છે કે જે આપણે દાદાના દર્શન કરવા આવીએ છીએ, પણ દાદાના દર્શનની સાથે આ એક સ્વામિનારાયણ સંપ્રદાયની પણ એક જગ્યા સુંદર મજાની છે. તો આ જગ્યાના દર્શન કરવા આપણા માટે ખૂબ લાભદાયી બને. અહીંયા તમે આવો, ઉપર તમે જોઈ શકો છો આને જે આ લાકડાનું બાંધકામ હજુ પણ છે. અને અહીંયા તમે આવો એટલે અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનની જે સુંદર મજાની મૂર્તિ છે તે જોઈ શકો છો. સ્વામિનારાયણ સંપ્રદાયની જે આ જગ્યા છે, તમે દાદાને જે કષ્ટભંજન દાદાના દર્શન કરો તેમની સાથે સાથે પણ સાળંગપુર મંદિરમાં આ એક એવી જગ્યા છે જે સંતો અને હરિભક્તોને અહીંયા આવવું જ જોઈએ. કારણ કે તો જગ્યા વિશે તમને ખ્યાલ આવે કે આ જગ્યા ક્યાં આવેલી છે. તો એ જગ્યા વિશે હું તમને કહું. શ્રી સ્વામિનારાયણ અતિથિ ભુવન એની એક્ઝેક્ટ સામે આવેલી છે. જે નીલકંઠ મહાદેવની જે જગ્યા છે એની એક્ઝેક્ટ સામે, નીલકંઠ મહાદેવની જગ્યાની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. અને આ એક નાની એવી અને સુંદર મજાની જગ્યા છે. અહીંયા આવીને તમને આનંદ મળશે અને જૂની વસ્તુ જાણવાનું તમને આમ ઉત્સાહ થશે અને જૂની વસ્તુઓ તમે જોઈ શકશો. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. અને જો તમને અમારા આવા નવા વ્લોગ ગમતા હોય અને તમને આવા નવા વ્લોગ તમે જોવા માંગતા હોય, જૂનો ઇતિહાસ જાણવા માંગતા હોય, જૂની વસ્તુઓ જોવા માંગતા હોય, તો અમારા આ જે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સ છે તેને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જો તમારી આજુબાજુમાં એવી કોઈ જૂની જગ્યા હોય તો અમને કહો. આ જગ્યા વિશે અમને ખ્યાલ હતો. કઢાઈ ટાઈપથી ઘણા લોકો અમને એમ કહેતા હતા કે આ જગ્યાનો વ્લોગ બનાવો, કારણ કે આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અને તમારે પણ આવવું જોઈએ. અને અમારી જે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ છે અને આવો નવો પ્રેમ આપતા રહ્યો. તમારો ખૂબ ખૂબ આભાર.